નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ વિદ્યાધામ વિદ્યાલય ગિલ્લાકડી ખાતેના આજે 25 વર્ષની રજત જયંતિ ઉત્સવ નિમિત્તે યોજવામાં આવેલી ભાગવત કથાનો અંતિમ દિવસ છે અને ભાગવત કથાના અંતિમ દિવસે અગ્રવાલ સમાજની વાડી મહારાણી શાંતાદેવી રોડ મજૂર મહાજન સામે જે કથા સમય છે બપોરે 3 થી સાંજે 6 દરમિયાન એમાં બપોરે 2 વાગ્યાથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો કથાની સાથે થોડી સમાજ સેવા પણ કરવી એ ભાવનાથી બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યું હતું। સુશ્રુષા હોસ્પિટલની જે બ્લડ બેંક છે એના સથવારે આયોજન કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે આજરોજ જ્યારે કથા વિરામ પામવા જઈ રહી છે ત્યારે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, કરશનભાઈ ટીલવા, તો સાથે જ ચેમ્બર ઓફ કોમર્સના રાજેન્દ્ર દેરાસરિયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને એમણે પણ કથાનું રસપાન કર્યું હતું। તો સાથે જ આ પ્રસંગે નવસારીના લોકલાડીલા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ। વિદ્યાધામ વિદ્યાલયના લાભાર્થે આ ભાગવત કથાનું આયોજન થયું હતું। પંકજભાઈ વ્યાસજીના મુખારવિંદે આ ભગવત કથા અભૂતપૂર્વ મેઘની વચ્ચે આજે સંપન્ન થઈ રહી છે। નવસારીની જનતાએ આ ભાગવત કથાનો મહત્તમ લાભ લીધો। આ કથાના રસપાન દ્વારા નવસારીની ધર્મપ્રેમી જનતા આટલી વિશાળ સંખ્યામાં ભેગી થઈને જે કથાનું રસપાન કર્યું તે બદલ નવસારીની જનતાનો પણ હું આભાર માનું છું। આ વિદ્યાધામ વિદ્યાલય ના કરતા હરતા એવા શ્રી પ્રદીપભાઈ પાંડે ખૂબ જ સારી રીતે આ શિક્ષણ સંસ્થા ચલાવી રહ્યા છે એનો હું નજરે સાક્ષી રહ્યો છું। અવારનવાર આ સ્કૂલમાં પણ મારે જવાનું થયું છે અને પરમ કૃપાળુ પરમાત્મા પ્રદીપભાઈ પાંડે અને એમની ટીમને આ શિક્ષણ સંસ્થા થકી નવસારીના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને શિક્ષિત કરવાનું જે બીડું ઝડપીને સેવા કરી રહ્યા છે એ હજુ પણ સારી રીતે કરતા જ રહે એવી એમને પણ શુભેચ્છા પાઠવું છું। તો આ પ્રમાણે આજરોજ જે ભાગવત કથા છે એ વિરામ પામવા જઈ રહી છે। રોજ જ સાંજે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આજે અંતિમ દિવસ છે અને અંતિમ દિવસે પણ આપ જુઓ છો એ મુજબ ભક્તોની ભીડ ન માત્ર ભોજન મહાપ્રસાદ માટે પણ એ સિવાય પણ સતત કથા દરમિયાન દેખાતી રહી છે। ખાસ કરીને વાત જો કરવામાં આવે તો પંકજભાઈ વ્યાસ ધરમપુરવાળા દ્વારા એમની સુમધુર સંગીતમય શૈલીથી આ કથાનું રસપાન કરવામાં આવ્યું હતું અને આજે એ કથા વિરામ પામવા તરફ જઈ રહી છે। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી।